વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી એન્જિનિયરિંગ કોલેજમાં જેની ગણના થાય છે તે સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી આચાર્યની નિમણૂક નહોતી થઈ, ત્યારે તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સરકારી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડોક્ટર નિલય ભૂપતાણીની એલડી એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય તરીકે નિમણૂક થઈ છે. તો આ સાથે જ ટીચિંગ અને મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર ભૂપતાણીની ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી હતી. અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતની કદાચ જે મોટામાં મોટી એન્જિનિયરિંગ કોલેજ છે તેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજનો સમાવેશ થાય છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા ઘણા વખતથી જે પ્રિન્સિપલ હતા તેની જગ્યા ખાલી હતી. ઓફકોર્સ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે જે સાહેબ હતા તેમણે બહુ જ સુંદર રીતે આ કોલેજ ચલાવી, પરંતુ હાલમાં જ તાજેતરમાં જ એલડી એન્જિનિયરિંગ કોલેજને 25માં જે કહી શકાય કે પરમેનન્ટ જે આચાર્ય છે તેની નિમણૂક તેમાં હાલ કરવામાં આવી છે અને તેમનું નામ છે ડૉક્ટર નિલય ભૂપતાણી. ડૉક્ટર નિલય ભૂપતાણી બહુ જ બહોળો મેનેજમેન્ટનો અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ હતા. હવે એક નવી જવાબદારી તેમને સોંપાઈ છે, તો આવો તેમની સાથે મુલાકાત કરીએ. સર, સૌથી પહેલાં તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ બાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ ઘણી મોટી છે અને જવાબદારીઓ ચેલેન્જીસ પણ ઘણા છે, શું કહેશો? વિશ્વકર્માની વાત કરીએ તો એમાં આશરે 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એલડીમાં આશરે 7000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલે નંબર ઓફ કોર્सेस એલડીમાં વધારે છે, અંડર ગ્રેજ્યુએટ કોર્सेस વધારે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્सेस વધારે છે, ફેકલ્ટી મેમ્બર્સની સંખ્યા વધારે છે અને ઓબ્વિયસલી સ્ટાફની સંખ્યા પણ વધારે છે. પણ આ સાથે મને અગાઉ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આઈઆઈટી રામ અને વડી કચેરી એટલે કે ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ખાતે એડમિનિસ્ટ્રેશનનો એક્સપિરિયન્સ છે. એટલે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને મોટી સંખ્યામાં સ્ટાફને લગતા પ્રશ્નો કે એમને લગતા ડેવલપમેન્ટના કામોનો અનુભવ છે. એટલે આ નવું કામ પણ ચોક્કસપણે સારી રીતના પાર પાડી શકીશું તેવી આશા છે. અચ્છા સર, વાત કરવામાં આવે તો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આવનારા સમયમાં તમે કેવા પ્રકારના પ્લાનિંગ જોઈ રહ્યા છો અથવા તો કેવા પ્રકારનું તમે જેનું ફ્યુચર છે તેને ક્યાં આગળ હવે જોવા માગો? છેલ્લા થોડાક વર્ષોથી ટેકનોલોજીમાં ઘણા બધા ચેન્જીસ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આઈઓટી, ઘણા બધા એરિયા નવા અને નવા ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે કે જેની ફિલ્ડમાં ડિમાન્ડ છે. ફોર્ચ્યુનેટલી લાસ્ટ યરના બજેટમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે બહુ બધા એરિયામાં આપણી પાસે ફંડિંગ્સ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પણ એની એક બહુ મોટી બેનિફિશિયરી છે. ઓબ્વિયસલી સરકારની સૌથી મોટી એન્જિનિયરિંગ કોલેજ હોવાની સાથે કદાચ ગવર્મેન્ટ સેક્ટરના સૌથી સારા જે શ્રેષ્ઠ એડમિશનો ક્લોઝ થાય છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થાય છે. એટલે આ નવા જે બધા એરિયાઝ છે એની સારામાં સારી લેબોરેટરીઓ ડેવલપ થાય અને તેનો લાભ વિદ્યાર્થીઓને સૌથી વધુ મળે અને જે ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેનો જે ગેપ કહેવાય એ આ ટેકનોલોજી વડે પૂરું કરવા માટેના આપણા સનિષ્ઠ પ્રયત્નો રહેશે.